હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? આજે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીશું. આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક તત્વયોગમિતીય, સ્ટોઇકિયોમેટ્રી. તત્વયોગમિતીય એટલે આપણે એવું કહી શકીએ સિમ્પલી દીકરાઓ કે આપણા ચારેય સેમિસ્ટરની અંદર ક્યાંક અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, કણ, આયન એવી કોઈ પણ બી ગણતરી કરવાની આવે, વજનની ગણતરી કરવાની આવે, તો આ બધી જ ગણતરીઓ એ તત્વયોગમિતીય પર રહેશે. તત્વયોગમિતીય કોને કહેવાય, ગણતરી કેવી છે, હું તમને એક્ઝામ્પલ લઈને બતાવું છું. ફૂલ્લી કોન્સન્ટ્રેટ કરજો, કારણ કે આ આપણો એકદમ બેઝિક પાયો છે, એકદમ બેઝિક પાયો છે. આવડી ગયું, આની અંદર ખબર પડી ગઈ તો પછી આગળ બીજા ક્યાંય કહેતા ક્યાંય તકલીફ નહીં પડે. એટલે સંપૂર્ણ કોન્સન્ટ્રેશનથી બેસજો, બરાબર છે? ચાલો તો સ્ટાર્ટ કરીએ આગળ. માય નેમ ઇઝ નરેન્દ્ર ત્રિવેદી અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે તત્વયોગમિતીય. આપણી સરસ ખૂબસૂરત એકદમ સુપર ચેનલ પર સુપર ટોપિકનું નામ છે તત્વયોગમિતીય, સ્ટોઇકિયોમેટ્રી. સૌથી પહેલા એક ઇક્વેશન લઈ લઈએ દીકરાઓ, સમીકરણ, દહન સમીકરણ એક લઈ લઉં છું. ધ્યાન નહીં રાખજો, દહન સમીકરણ છે મિથેન. મિથેનનું દહન કરાવડાવીએ. સામાન્ય રીતે દહન કરાવીએ તો એમાંથી CO2 અને H2O બનશે. ચલો પહેલા કાર્બનને બેલેન્સ કરીશું એક એક. હાઇડ્રોજનને બેલેન્સિંગ તમને ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં શીખવાડી દીધેલું છે, એટલે તમે એની અંદરથી જોઈ શકશો. અત્યારે હાલ હું ડાયરેક્ટ બેલેન્સ કરી રહ્યો છું. આ ગેસ છે, આ ગેસ છે, CO2 ગેસ છે, H2O જો હીટ સાથે ક્રિએટ થઈ રહ્યું છે, બાષ્પ સ્વરૂપમાં હશે તો એ H2O ગેસિયસ સ્ટેટમાં લેશું. તો આ આપણી પાસે પહેલું ઇક્વેશન સંતુલિત કરવાનું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું કે પહેલા સમીકરણને સંતુલિત કરો, પછી તત્વયોગમિતીય બેસશે બધી જ. એટલે આ આપણું તત્વ જે છે એનું આપણે બેલેન્સિંગ કરી નાખ્યા. દરેક તત્વના બેલેન્સિંગ છે, કાર્બનનું બેલેન્સિંગ છે, હાઇડ્રોજનનું છે, ઓક્સિજનનું છે, બધાનું બેલેન્સિંગ થઈ ગયું. કેટલા સંયોજન છે તો આપણે લખી નાખીએ. પહેલા ACH4 છે, O2 છે, CO2 છે અને H2O છે. આટલા સમીકરણમાં આપણી પાસે સંયોજન પડેલા છે. ચલો એની અંદર દરેકના 1 by 1 એક એક વસ્તુ લખતા જઈએ કે મને એમ કહો કે CH4 ના કેટલા મોલ છે. તો CH4 આગળ શું છે, કંઈ નથી, ઇક્વેશનના મોલ લખવાના છે. ઇક્વેશનના મોલ, અણુ કહી શકો કે એક અણુ હાજર છે એવું પણ ચાલશે, એક મોલ હાજર છે. અહીં આગળ ઓક્સિજન છે તો O2 ની આગળ કેટલા લાગેલા છે? 2. તો O2 ના કેટલા મોલ છે? 2 મોલ છે. સમજો. CO2 ની આગળ ઇક્વેશનમાં કેટલા છે? એ કશું નથી એટલે એક તો હોય જ, એટલે 1 મોલ છે. H2 ની આગળ કેટલા છે? 2. તો આ 2 મોલ છે. ધ્યાન રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ગણતરીઓ કરવાની છે અને આપણા માટે મોલ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે. મોલ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે કે મોલના આધારે જ આપણે બધી ગણતરીઓ કરીશું. મોલ એટલે આપણે એમ કહી શકીએ આપણા હાર્ટબીટ છે તત્વયોગમિતીયના, કે મોલ પરથી હું વજન બી શોધીશ, મોલ પરથી હું પરમાણુ પણ શોધીશ, મોલ પરથી હું અણુની સંખ્યા પણ શોધીશ. બધું જ આના પરથી થશે. ઓકે, નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. આપણે એક ચંડાલ ચોકડી લીધી હતી, બસ એને અનુસંધાનમાં હું આગળ વધીશ કે STPA કદ. STP એટલે ટેમ્પરેચર 0 ડિગ્રી, દબાણ 1 બાર. 1 મોલ વાયુ છે, 1 મોલ વાયુ છે તો કદ કેટલું થાય? તો એ દિવસે કીધું હતું, ત્યાં લખેલું પણ હતું, 22.4 લીટર. અહીં આગળ 2 મોલ O2 છે તો કદ કેટલું થશે? જો 1 મોલ O2 એ 22.4, તો 2 મોલ એ કેટલું? 22.4 ગુણ્યા 2, 44.8 લીટર. ધ્યાન રાખજો હો સંપૂર્ણ.
આ 2 મોલ છે, જો આગળ 2 છે એટલે 2 મોલ કહેવાય. તો દીકરાઓ મેં શું કર્યું, 22.4 ને 2 વડે એમ સર 5 મોલ હોત તો હું 5 વડે મલ્ટીપ્લાય કરત. તમે સમીકરણ જે સંતુલિત કર્યું લાસ્ટ લેક્ચરમાં, એમાં A B C D E ની જે વેલ્યુ મૂકી, પછી એને મલ્ટીપ્લાય કરીને પૂર્ણાંક કિંમતો લાવ્યા, તો એ જે વેલ્યુ છે એ જ તમારા મોલ થઈ જશે. કે મોલ કેટલા છે, 2 મોલ. એમ થાય સર 5 હોત તો 5 મોલ, 10 હોત તો 10 મોલ, વોટેવર જે પણ બી આવે છે. તો અહીં આગળ મારી પાસે થઈ ગયા કે 22.4 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 44.8 લીટર. ઓકે, CO2 ના કેટલા મોલ છે દીકરાઓ, તો CO2 નું 1 મોલ છે, તો 22.4 મલ્ટીપ્લાય બાય 1 એટલે કે 22.4 લીટર. H2O ના કેટલા મોલ છે, 2 મોલ છે, તો 22.4 લીટર. 1 મોલનું કદ, તો 2 મોલનું કેટલું થાય, મલ્ટીપ્લાય બાય 2, 44.8 લીટર. H2O ને શેમાં બતાવ્યું છે, એના પર ડિપેન્ડન્સી છે. બરોબર છે, ગેસિયસ છે તો હું કેલ્ક્યુલેટ કરીશ. બરોબર છે, ચાલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું. મોલ આવી ગયા, કદ આવી ગયા, હવે દળ. દળ કેટલું છે તો જુઓ, તમને અણુભાર શોધતા શીખવાડ્યું છે. તો CH4 એક કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, એવા હાઇડ્રોજન 4, 12 ને 4 16 ગ્રામ. 16 ગ્રામ વજન થયું, કારણ કે 1 મોલ છે. એમ સર 2 મોલ હોત તો જો બાજુમાં છે જ, જઈએ બાજુમાં છે જ 2 મોલ. તો એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો, 16. તો O2 નો અણુ ભાર કેટલો, ધ્યાન રાખજો, ઓક્સિજનનો 16, O2 નો 32, પણ એવા 2 O2 છે, તો 32 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 64 ગ્રામ. ધ્યાન રાખજો, હું અણુભાર નથી શોધતો, હું અહીંયા આગળ એનું દળ શોધી રહ્યો છું. કેટલું દળ વપરાય છે પ્રક્રિયા દરમિયાન. પ્રક્રિયા દરમિયાન 64 ગ્રામ ઓક્સિજનનો ઉપયોગ થઈ રહ્યો છે, 16 ગ્રામ મિથેનનો ઉપયોગ થઈ રહ્યો છે. બરોબર છે, તો આ આપણે શું લઈ રહ્યા છીએ, તો કે દળ લીધું. ચાલો આગળ વધીએ. હજુ CO2 કાર્બનનો પરમાણુ ભાર કેટલો, 12, આનો 12, એક ઓક્સિજનનો કેટલો, 16, એવા કેટલા ઓક્સિજન છે, O2 2, એક ઓક્સિજનનો 16, 2 ઓક્સિજનનો 32, 32 વત્તા 12 એટલે કે 44 ગ્રામ. બરોબર છે, એમ દેખ સર અહીં આગળ 2 મોલ હોત તો 44 88 કરે, 3 મોલ હોત તો 44 ગુણ્યા 3 કરે, 5 મોલ હોત તો 44 ગુણ્યા 5 કરે. સમજો મારા શબ્દો, હું અણુભાર નથી શોધી રહ્યો, હું વજન શોધી રહ્યો છું. કે આ પ્રક્રિયા દરમિયાન જો હું 16 ગ્રામ મિથેન લઉં છું તો મને 44 ગ્રામ CO2 મળી રહ્યો છે. ઓકે, ચાલો H2O માં જઈએ. H2O માં એક હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ, 2 હાઇડ્રોજનનું વજન 2 થશે, એક ઓક્સિજનનું વજન 16, તો 16 વત્તા 2 એટલે 18 H2O એક માટે, પણ એવા કેટલા છે, 2 મોલ છે, 18 ગુણ્યા 2 બરાબર 36 ગ્રામ. 36 ગ્રામ. સમજો, આની પરથી બહુ જ સારા દાખલાઓ આવશે અને બહુ જ ઉપયોગીતા છે, એની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટમાં આગળ વધીએ. પરમાણુની સંખ્યા, આવું કે રોંગ, અણુ લઈશું, પછી અણુ પરથી તમે પરમાણુ શોધી શકશો. અણુની સંખ્યા, જેને નંબર ઓફ એવોગેડ્રો કહેવાશે, Na. આપણે કીધું હતું કે 1 મોલની અંદર 6.022 બરોબર દીકરાઓ, 1 મોલમાં 6.022 તો અત્યારે હાલ કેટલા મોલ CH4 છે, 1 મોલ. તો 1 મોલમાં કેટલી સંખ્યા થાય, 6.022 ગુણ્યા 1023 અણુ સંખ્યા કોની હશે, CH4 મિથેનની. એ જ પ્રમાણે 2 મોલ O2 છે, 1 મોલ O2 માં 6.022 ગુણ્યા 1023, તો 2 મોલ O2 માં કેટલી, તો કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 એટલે 12.044 ગુણ્યા 1023 એટલે એવું પણ કહી શકાય 1.2 ગુણ્યા 1024 બી થઈ શકે. ધ્યાન રાખજો, આવા ડિજિટ પણ આપશે. બરોબર છે, ચાલો 1 મોલ CO2 છે, 1 મોલ CO2, તો 1 મોલ CO2, હવે મને એમ કહો 1 મોલ CO2, 1 મોલની અંદર અણુની સંખ્યા કેટલી, 6.022
ગુણ્યા 10⁻23. ચલો એના પછી H2O, 1 મોલ H2O માં અણુની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23 પણ કેટલા મોલ H2O છે દીકરાઓ? 2 મોલ. તો મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 12.044 ગુણ્યા 10⁻23. હવે આને પોઈન્ટમાં ડિજિટમાં ચેન્જ કરવા હોય તો 1.2 કરી નાખો અને 10⁻24 કરી નાખો. બરોબર છે? આટલી અણુ સંખ્યા દરેકની હાજર હશે. ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ આપણે એમ દેખ સર આનો ઇમ્પોર્ટન્ટ ક્યાં છે? જુઓ હમણાં તમને એનું ઇમ્પોર્ટન્સ પણ બતાવી દઉં. મેં ઇક્વેશન પરથી આટલી માહિતી મેં સાઈડ પર કરેલી છે. હવે દાખલામાં મને એમ થાય કે કેવી રીતે પૂછાશે, તો દાખલામાં કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ. જુઓ દાખલામાં કેવી રીતે પૂછાશે, ધ્યાન રાખજો હો. એક્ઝામ્પલ 16 ગ્રામ મિથેનનું દહન કરાવતા 16 ગ્રામ મિથેનનું દહન કરાવતા કેટલા ગ્રામ H2O ઉત્પન્ન થાય છે? આવો દાખલો પૂછાયો કે 16 ગ્રામ મિથેનનું દહન કરાવતા કેટલા ગ્રામ H2O ઉત્પન્ન થાય છે. જો મારે અહીં પહોંચી જવાનું, દળ જુઓ, દળ આ રહ્યું. બરોબર છે? 16 ગ્રામ મિથેનનું જો હું દહન કરાવું છું તો કેટલા ગ્રામ H2O ઉત્પન્ન થાય છે? સીધા 36. મારો જવાબ તૈયાર છે. ધ્યાન રાખજો, 16 ગ્રામ મિથેનનું દહન કરાવીશ તો મને 36 ગ્રામ, તો સીધું થઈ ગયું કે આન્સર. આ એટલા માટે દીકરાઓ બધું લખીને રાખ્યું છે ને એટલે રેડીમેડ, બાકી તમારે ત્રિરાશિ મૂકવી પડે આની અંદર. બરોબર છે? ત્રિરાશિઓ મૂકવી પડે. બરોબર છે? તો અહીં આગળ મેં રેડીમેડ રાખ્યું છે એટલા માટે. ઓકે, તો 16 ગ્રામ મિથેનનું દહન કરાવતા 36 ગ્રામ H2O ઉત્પન્ન થાય. બીજો ક્વેશ્ચન લઈએ, સમજશો હવે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે એમ કહીએ કે મિથેનના દહન સમીકરણમાં મિથેનનું દહન કરતા 22 ગ્રામ CO2 પ્રાપ્ત થાય છે. તો કેટલા ગ્રામ મિથેન વપરાયો હશે? આવું બી પૂછી શકાય. 22 ગ્રામ CO2 ઉત્પન્ન થયો. હવે તમે જુઓ અહીંયા આગળથી ઇક્વેશનમાં જતો રહું. ઇક્વેશન પહેલા સંતુલિત કરવાનું પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ વજન પર આધારિત જતો રહીશ કે જો મારે 44 ગ્રામ CO2 મેળવવા છે તો 16 ગ્રામ મિથેનની જરૂર છે. તો જો મારે 22 ગ્રામ CO2 મેળવવા હોય તો કેટલા ગ્રામ મિથેન જરૂરી છે? ત્રિરાશિ રેડી થઈ ગઈ. ધ્યાન રાખજો, ત્રિરાશિ શું બનાવીશ? ફરીથી અહીં રહેશો મારી સાથે. જો ઇક્વેશન પરથી લખીશું, આ તત્વયોગમિતીય કહેવાય. આ સંબંધ છે, આ સંબંધને તત્વયોગમિતીય કહેવાય. જેમ કે મૂળનો સંબંધ શું થયો? 1:2. આ બંને વચ્ચેનો સંબંધ શું થઈ ગયો? 1:2. તો તત્વયોગમિતીય થયું. વજનથી શું પ્રમાણ થઈ ગયું? તો આ 16 ને આ 64 એટલે 1:4. તો આ જે સંબંધ થયો દીકરાઓ તત્વયોગમિતીય થયો. આની નાની વચ્ચે બી સંબંધ છે 1:1 મોલથી અને વજનથી 16:44. બરોબર છે? તો હું તત્વયોગમિતીય પહેલું ઇક્વેશન સંતુલિત કરીશ, પહેલા સમીકરણ સંતુલિત કરીશ, પછી બધી ગણતરીમાં જઈશ. તો હવે ત્રિરાશિ હું આમ મૂકીશ. જુઓ કે 44 ગ્રામ CO2 મેળવવા, જો 44 ગ્રામ CO2 મેળવવા 16 ગ્રામ મિથેન જરૂરી છે. 16 ગ્રામ મિથેન જરૂરી છે. તો મારે કેટલા ગ્રામ CO2 મેળવવો છે? 22 ગ્રામ. કેટલા ગ્રામ મિથેન જરૂરી છે? 22 ગુણ્યા 16 ભાગ્યા 44. બરોબર છે? 22 ક્રોસ મલ્ટીપ્લાય થશે ને, મલ્ટીપ્લાય બાય 16 ડિવાઇડેડ બાય 44. 8 ગ્રામ CO2 ની જરૂર પડશે ભાઈ, સોરી CH4 ની જરૂર પડશે. તો
આ રીતે તત્વયુગ્મિતીયના આધારે આપણે દાખલાઓ કરી શકીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને આ ચેપ્ટરમાં એવું કહી શકાય કે દાખલાઓ પૂછવા હોય ને તો અહીં આગળથી પૂછાશે. પછી પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા શોધી શકાય. જેમ કે આપણને એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવો આની ઉપર આટલો ભાગ રાખી મૂકું છું. બરોબર છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ. C2H6 ઇથેન પ્લસ O2 gives CO2 પ્લસ H2. કાર્બનને બેલેન્સ કરો, હાઇડ્રોજનને બેલેન્સ કરો, છેલ્લે ઓક્સિજનને બેલેન્સ કરો. 2 × 2 4 + 3 7 7/2. હવે 2 આવ્યો તો ચાલશે નહીં, મલ્ટીપ્લાય કરી નાખીએ. 2 વડે મલ્ટીપ્લાય કરું 4CO2, 2 વડે મલ્ટીપ્લાય કરું 6H2. ચાલો રેડી. ઓલ ઇઝ ઇન ગેસિયસ સ્ટેટ. આની સાથે હીટ ક્રિએટ થશે, હીટ ઉત્પન્ન થશે. બરોબર છે. કેટલા સંયોજન છે અહીં લખી નાખું. પહેલું એક સંયોજન છે મારી પાસે C2H6, બીજું છે O2 અણુ, ત્રીજું છે CO2, ચોથો છે H2. તો મેં અહીં આગળ એ પ્રમાણે રેડી કરી દીધા કે મારી પાસે કુલ સંયોજનો કેટલા છે. ચાલો રેડી, વધીએ આગળ. ચાલો સૌથી પહેલા C2H6. તો C2H6 ની અંદર મોલ કેટલા છે? તો C2H6 ના મોલ લખી નાખીએ. જો કેટલા છે દીકરાઓ? 2 મોલ. ધ્યાન રાખજો, હવે સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરજો. ત્રીજું એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું થશે, હું મદદ નહીં કરું, સેલ્ફ. આગળ 2 છે તો 2 મોલ, આગળ 7 છે તો 7 મોલ, આગળ 4 છે તો 4 મોલ, આગળ 6 છે તો 6 મોલ. જેને જેને પ્રોબ્લેમ આવતો હોય, ક્યાંય તકલીફ પડતી હોય તો જોતા રહેજો દીકરાઓ અને એ સોલ્વ કરતા રહેજો. એસટીપીએ કદ ફિક્સ કિંમત છે. 1 મોલ વાયુનું કદ 22.4 લીટર છે. ચોક્કસ વેલ્યુ છે. 1 મોલ વાયુનું કદ 22.4 લીટર. મારી પાસે 2 મોલ વાયુ છે તો હું લખી નાખીશ 2 × 22.4 એટલે કે 44.8 લીટર. 7 મોલ ઓક્સિજન છે. 1 મોલનું કદ 22.4 લીટર તો 7 × 22.4 લીટર. 22 14 to 16 156 લીટર. બરાબર છે? ઓકે. 4 મોલ CO2 છે. 1 મોલનું 22.4 તો 4 × 22.4 તો 4 × 4 16 6 1 9 8 89.6 લીટર. 6 મોલ H2O ગેસિયસ સ્ટેટમાં છે તો 6 મલ્ટીપ્લાય બાય 22.4. 1 મોલ વાયુનું કદ 22.4, 6 × 4 24, 2 6 × 2 12 + 4 14 1 12 134 લીટર. કેલ્ક્યુલેશનમાં કદાચ ક્યાંય મિસ્ટેક આવે છે તો જોતા રહેજો નાની. દળની અંદર દીકરાઓ જોઈએ છીએ તો દળ C2H6 જો સમજો, 1 કાર્બનનો પરમાણુ ભાર 12, એવા 2 કાર્બન છે. જો C2, હું હજુ આમાં તો પડ્યો જ નથી મોલમાં. તો C2, 1 હાઇડ્રોજનનો 6, એવા 6 હાઇડ્રોજન છે.
એટલે 6 12 દુ 24 અને 6 30 30 ગ્રામ થયો. 1 C2H6 નું વજન 1 મોલ C2H6 નું વજન 1 મોલ C2H6 નું વજન 30 ગ્રામ. કેટલા મોલ છે? 2 ગ્રામ. સોરી 2 મોલ છે. 2 મોલ છે એટલે કેટલા થાય? 2 ગુણ્યા 30 60 ગ્રામ. ચલો O2 માટે સમજો ફરીથી. એક ઓક્સિજનનું વજન 16 છે. હવે O2 છે એટલે કેટલું થઈ જશે દીકરાઓ? 32. પણ એવા કેટલા O2 છે? 7 મોલ. તો 7 ગુણ્યા 32 7 into 2 14 1 22 ગ્રામ. બરોબર છે. ચલો ફોર CO2 ચલો CO2 માટે શોધી નાખીએ. કાર્બન 12 ઓક્સિજન 1 નો 16 એવા 2 ઓક્સિજન એટલે ડાયરેક્ટ લખું છું 32 એટલે 44 ગ્રામ. 44 ગ્રામ કોનું? 1 મોલ CO2 નું. એવા કેટલા છે? 4 મોલ. 4 ગુણ્યા 44 4 into 4 16 1 156 લીટર. સોરી ગ્રામ. ચલો પાણીનું તો ખબર છે 18 ને આ 6 છે 6 મોલ એટલે 6 ગુણ્યા 18. પાણીનો અણુભાર તો મોડે હોવો જોઈએ ભાઈ. 6 into 18 84108 ગ્રામ. અણુની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આ આપણી દીકરાઓ એવોગેડ્રો અંક આવ્યો. 1 મોલમાં અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023. તો આપણી પાસે કેટલા મોલ છે? મેં તમને પહેલા જ કીધું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 મોલ એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. 1023 ને એમને એમ રાખવું 12.044 ગુણ્યા 1023. આ શું થઈ ગઈ? અણુ સંખ્યા. ચાલો 1 મોલની અંદર કેટલી? 6.022 ગુણ્યા 1030. ફિક્સ ડિજિટ છે દીકરાઓ. ફિક્સ અચળ કિંમત છે. અચળ 1 મોલમાં 6.022 ગુણ્યા 10. તમારી પાસે કેટલા મોલ છે? 7. તો 7 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 જે આવે છે અહીંયા આગળ 1023 એમને એમ રાખો. 7 into 2 14 1 14 154 42 point આટલી અણુ સંખ્યા. 1 મોલમાં 6.022 ગુણ્યા 1023 ફિક્સ કિંમત. 1 મોલમાં કેટલી? 6.022 ગુણ્યા 1023. 1 મોલમાં કેટલી? 6 એટલે 6.022 ગુણ્યા 1023. આ તો ફિક્સ ડિજિટ છે દીકરાઓ. કેટલા મોલ છે? 4 મોલ. તો મલ્ટીપ્લાય બાય 4. 4 into 2 8 4 into 2 8 0 24 into 10⁻23 તો એમને એમ રાખ્યા છે. પછી ડિજિટ તમારે બદલવા હોય તો બદલી નાખજો. ચાલો આ 6 મોલ છે. 1 મોલમાં કેટલા? 6.022 ગુણ્યા 1023 તો કેટલા મોલ છે? 6 મલ્ટીપ્લાય બાય 6. 6 into 2 12 2 1 132 6 into 6 36 36.132 into 10⁻23 અણુ સંખ્યા. રેડી દીકરાઓ? આટલું કોષ્ટક આવડ્યું? બસ આ કોષ્ટક આવડી ગયું ને તો સમજી લેજો આગળના પ્રશ્નોના જવાબ ત્રિરાશીમાં હશે. આપણા ક્વેશ્ચન મને એવું પૂછવામાં આવે કે ઇથેનના દહનમાં C2H6 એક્ઝામ્પલ C2H6 ના દહનમાં C2H6 ના 1.2 into 10⁻25 અણુ વપરાયેલા હોય તો H2O ના કેટલા અણુ મળશે? બનશે. લો આની ઉપરથી બી પૂછી શકાય. એવું નહીં કે ખાલી વજન આધારિત આપણે દાખલા જોઈએ વજન આધારિત. આની પરથી પૂછાશે. તો ચલો દીકરાઓ મારા માટે ત્રિરાશી રેડી છે કે જો 12.044 ગુણ્યા 10⁻23 જેટલા CO2 ના C2H6 ના અણુ લઉં છું તો મને 36 ગુણ્યા 10⁻23 જેટલા
H2O ના અણુ મળે છે? હા. તો પેલામાં કેટલા લીધા? 1.2 ગુણ્યા 10⁻25 અણુઓ લઉં તો મને સામે કેટલા મળશે? ત્રિરાશી. રેડી? ચલો ત્રિરાશી લખું. ધ્યાન રાખજો સંપૂર્ણ અહીંયા આગળ. ત્રિરાશી શું બને છે? જુઓ, સમજજો. ત્રિરાશીમાં પહેલું હું લખીશ આના પરથી કે 12 અથવા તો 1.022 ગુણ્યા 10⁻44 કરી દેશો તો બી ચાલશે. એટલે 1.2 ગુણ્યા 10⁻24 કોણ છે? C2H6 ના દહનથી કેટલા મળે છે? 3.6. ડિજિટ બદલું છું, થોડાક પોઈન્ટમાં ચેન્જીસ લાવું છું. આ દશાંશ ચિહ્ન રહી ગયેલો, 10⁻24 થઈ ગયું અને 3.6 લઉં છું. પાછળના ડિજિટ હમણાં કેલ્ક્યુલેશનના હિસાબે સાઈડ પર મૂકું છું. અણુ કોના હાજર છે? H2O ના હાજર. H2O ના બને એવું લખો ને. તો હકીકતમાં મને કેટલા લેવાના કીધા છે? 1.2 ગુણ્યા 10⁻1.2 ગુણ્યા 10⁻25 અણુ જો C2H6 ના લેવામાં આવે તો કેટલા અણુ H2O ના બનશે? આમણા છે ને આંકડા કેમ અહીંથી થોડી મોટી દેખાશે, થોડું ચીવટ રાખવાની છે, ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ નહીં. તો 1.2 × 10⁻25 3.6 × 10⁻24 ડિવાઇડેડ બાય 1.2 × 10⁻24 10⁻24 ગયા, 1.2 ગયા, જવાબ આવી ગયો 3.6 × 10⁻25. કોના અણુઓ હશે? H2O ના અણુ હશે. આવા દાખલાઓ દીકરાઓ પૂછી શકાય. આ આવડતું હશે તો આવડશે, બરોબર છે. એક વખત સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. આના આધારિત દાખલાઓ પછી બીજા આપું છું અને સ્વાધ્યાયમાંથી હવે તમે દાખલાઓ કરી શકશો. આના આધારિત એક્સરસાઇઝના દાખલાઓ કરી શકશો. એક્સરસાઇઝમાં પણ સારા દાખલાઓ પડેલા છે. આ ચેપ્ટરમાંથી છે ને આના દાખલાઓ, આ જે ટોપિક ભણે ને એના દાખલાઓ સારા એવા છે અને હવે જે ભણીએ છીએ ને એ દાખલાઓ સૌથી સારા છે. ઓકે, ચલો ત્યારે આગળ વધીએ. સીમિત પ્રક્રિયક અંગ્રેજીમાં કહેવાશે લિમિટેડ રીએજન્ટ. લિમિટેડ રીએજન્ટ ભણીએ ને એ પહેલા એક નાનું એક્ઝામ્પલ લઈ લો કે દીકરાઓ આપણને એક સરસ મજાની કંપની આપણે બનાવી છે. આવી પેન બનાવવાની કંપની બનાવીએ. આવી પેન બનાવવાની કંપની આપણે એક સરસ મજાની સ્ટાર્ટ કરી. આપણી કંપની સ્ટાર્ટ કરતા આપણને પહેલો જ ઓર્ડર મળ્યો કે ભાઈ 500 પેન બનાવીને આપો, 500 પેન બનાવી આપો. આપણે ખુશ થઈ ગયા કે ભાઈ ચલો સરસ 500 પેનોનો ઓર્ડર મળી ગયો, મજા પડી ગઈ. ફટાફટ આપણે વસ્તુઓ ફરી ખરીદવાની સ્ટાર્ટ કરી. પેનને અનુલક્ષીને પેનમાં શું છે તો કે કેપ હશે, ઢાંકણ. મારે 500 પેન બનાવી છે, એના માટે મેં રો મટીરિયલ સ્ટાર્ટ કર્યું કે હું જેને આવી કેપ બનાવવા માટે નાખી આવ્યો. કેપ બનાવવા માટે કે ભાઈ ચલો 500 પેન આપણે બનાવી છે તો કેપનો ભાવ પૂછવામાં આવ્યો કે ભાઈ કેપ શું ભાવે છે, તો આપણને ભાવ ઘણો બધો કેપનો સસ્તો મળ્યો. એટલે આપણે એમ કીધું કે ના, કેપની સંખ્યા એવું કરો ને, આપણે 505 કેપ લઈ લો, એટલે 5 કેપ કોઈ કસ્ટમરને વધારે આપીશું ને તો ખુશ થઈ જશે. તો 505 કેપ લઈ લીધી, ઢાંકણ લઈ લીધા. પછી આપણે આગળ વધ્યા. પછી કે નીબ, પેનની જે નીબ આવે છે, અણી, આ જે લખવાનો ભાગ છે, એ ખરીદવા ગયા અને પછી ખબર પડી કે નીબ તો મોંઘી છે. નીબ મોંઘી છે એટલે આપણે એમ કીધું કે એવું કરો ને કે નીબ વધારે મોંઘી છે ને તો એમ કરો, એ અત્યારે હાલ 400 લઈ લો. સમજો. પાછા આગળ વધ્યા. પેનનો પાછળનો પ્લાસ્ટિકનો પાર્ટ, એ આપણે લેવા ગયા, એ પણ બી આપણને સસ્તો મળ્યો. તો આપણે તરત કહી દીધું કે ભાઈ એ એવું કરો કે એ મને 525 નંગ આપી દો. આગળ ગયા. પછી પેનની અંદર એક સાદું પ્લાસ્ટિકનું એક કવર નાખવાનું આવે છે કે જેની અંદર ઇંક ભરવામાં આવે છે, એ લેવા ગયા.
તો ઇનસાઇડ જે પાર્ટ છે અંદરનો ભાગ પેનનો, અંદરની એસેસરી એ પણ બી લેવા ગયા. ત્યાં ખબર પડી ગઈ કે ભાઈ એસેસરી બી સસ્તી છે, તો એ લઈ લો 520 નંગ. કેમ તો કે 2-5 ક્યાંક વધારે હશે તો કસ્ટમરને આપીશું તો ખુશ થઈ જશે. એટલે આપણે આ રીતે લઈ અને આવ્યા અને પછી આપણે પેનો બનાવવાની સ્ટાર્ટ કરી. સમજો, આવી પેન બનાવવાની સ્ટાર્ટ કરી દીધી. 500 નંગ પેન બનાવવાની હતી. મેં તમને કીધું કે દીકરાઓ 500 નંગ પેન બનાવો, પેન બનાવો, પેન બનાવો. તમે સ્ટાર્ટ કરી દીધું. હવે તમને આ બધી વસ્તુની ખબર નથી, તમે તો બનાવવાનું ચાલુ કરી દીધી. પહેલી પેન બનાવી, બીજી બનાવી, 100 બની ગઈ, 200 બની ગઈ, 300 બની ગઈ, 400 બની ગઈ. જેવો ને 401મો નંગ આવ્યો ને એટલે તમે નમૂના જેવા થઈ ગયા. સાહેબ બોલો, હવે તો નીબ છે જ નહીં પેનની. પેનની નીબ પતી ગઈ છે. 401મો નંગ બને કેવી રીતે? 401મો નંગ બનશે નહીં. અરે આ બધું વધારે છે, તમે તમારે બનાવો. અરે પણ સાહેબ નીબ જ નથી, કેવી રીતે બનશે પેન? સમજો, હું એમ કહું છું કે આ 500 જગ્યાએ 505 છે, 525 છે, 520 છે, બનાવો તમે તમારે. તમે શું કહેશો કે સાહેબ નીબ વગર પેન નહીં બને. સમજજો. તો નીબ શું થઈ ગયું? નીબના કારણે મારી પેન બનાવવાની હતી 500 નંગ થઈ ગઈ 400 નંગ. 400 બની ગઈ છે, 400 બની ગઈ, 401મી ના બની. એટલે કે 400 નંગ. તો જે નીબ છે ને દીકરાઓ, એ મારો લિમિટેડ રિએજન્ટ થઈ ગયો, લિમિટેડ પ્રક્રિયક થઈ ગયો, સીમિત પ્રક્રિયક થઈ ગયો. સીમિત કે એને બસ મારી પેન બનાવવાની એક સીમિત રેખા મૂકી દીધી કે ભાઈ 400 થી 401મી પેન તમે નહીં બનાવી શકો. સમજો, મારી પાસે બીજા બધા મટીરિયલ ખૂબ વધારે હોવા છતાં લિમિટેડ રિએજન્ટના કારણે હું પ્રક્રિયાને એટલે કે પેનોની સંખ્યાને આગળ વધારી શકતો નથી. એટલે કે જો મારી પાસે સીમિત પ્રક્રિયક હશે અને એનું પ્રમાણ, સીમિત પ્રક્રિયકનું પ્રમાણ પૂર્ણ થઈ ગયું, ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયામાં વધારે નીપજ બનાવી શકાતી નથી. એટલે પ્રક્રિયા કોના અનુસંધાનમાં પ્રક્રિયા કરશે? લિમિટેડ પ્રક્રિયક, લિમિટેડ રિએજન્ટના અનુસંધાનમાં કરશે. મને એમ કહો અહીં પેનો મારે 500 બનાવવી જ છે, બોલો બનશે? નહીં બને. કેટલી બનશે? 400. કેમ? તો કે એટલી જ નીબ છે. આગળ પ્રક્રિયા એટલે કે આગળ પેનો નહીં બની શકે. સમજો, એટલે સીમિત પ્રક્રિયક જે છે એ સીમિત પ્રક્રિયક જેટલો છે એટલી જ નીપજ બનશે. બાકી વધારાના જે પણ બી છે એ પડ્યા રહેશે, પણ પ્રક્રિયા આગળ વધશે નહીં, પેન આગળ નહીં બને, 401મી જ નહીં બને. લિમિટેડ રિએજન્ટ હતો કે 400 નંગ નીબ છે, બસ પતી ગયું. 400 થી 401મો નંગ ના બને, હું ધારું તોય ના બને. નીબ જ ના હોય, પેન લખાશે કેવી રીતે? ધીસ ઇઝ નોટ પોસિબલ. એટલે પ્રક્રિયા જે પણ બી થઈ રહી છે એ સીમિત પ્રક્રિયકના અનુસંધાનમાં જ થશે. જેનું પ્રમાણ ઓછું છે, મારો શબ્દો હજુ સમજો, જે પ્રક્રિયામાં પ્રમાણ જોઈતું હોય, મારે પ્રમાણ જોઈએ છે એના કરતા જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હશે એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવામાં આવશે. ડેફિનેશન ધ્યાન રાખજો. પ્રક્રિયામાં ફરીથી પ્રક્રિયકોનું પ્રમાણ જોઈએ એના કરતા જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હશે એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. આ જે સીમિત પ્રક્રિયક છે એના અનુસંધાનમાં, એના પ્રમાણમાં મને નીપજ મળશે. જો પ્રક્રિયક ઓછો હશે તો નીપજ મને ઓછી મળશે. પ્રક્રિયક ઓછો હશે તો નીપજ મને ઓછી મળશે. સમજો, એક વખત ફરીથી સમજાવું છું. મારે 500 પેન બનાવી હતી, નીબ 400 હતી, તો મને લિમિટેશન કોણે આપી દીધી? નીબે. કેમ? તો કે એનું પ્રમાણ ઓછું છે, ફિક્સ થઈ ગયું છે. એનું પ્રમાણ ઓછું છે તો મને ઓછી જ નીપજો મળશે. ઉદાહરણ સમજો. હું એમ કહું છું કે H2 છે, O2 સાથે પ્રક્રિયા કરે અને H2O બનાવશે. આ 2 મોલ છે, આ 2 મોલ છે, આ 2 મોલ છે,
આ 2 મોલ છે. સમજો પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે હું એમ કહું છું કે આના મેં 10 મોલ લીધા છે, બરોબર છે. આના મેં 10 મોલ લીધા છે અને આના મેં 3 મોલ લીધા છે. તો આ કેટલો બનશે? સમજો 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 સમજો. આના હું 10 મોલ લઈ રહ્યો છું, આના હું 3 મોલ લઈ રહ્યો છું, તો મને નીપજ કેટલા મોલ મળશે? તો ઘણા બધા છોકરાઓ ગણતરીમાં કહે છે 10 મોલ છે, 2 તો 10 10. જવાબ ખોટો. મારે બંને પ્રક્રિયકના અનુસંધાનમાં જવું પડશે. સમજો, જો હું આ 10 મોલ લઉં છું, સમજો મારી વસ્તુ, ત્રિરાશી આમ મૂકવાની થાય. જો હું આ 2 મોલ લઈ રહ્યો છું, કોણ? H2O. 2 મોલ H2O લેતા મારે 1 મોલ ઓક્સિજનની જરૂર પડશે. પ્રક્રિયકની ચર્ચા કરીએ તો 10 મોલ H2 લઉં, કેટલા મોલ ઓક્સિજનની જરૂર પડશે? સીધા આવશે 5 મોલ. જો હું 10 મોલ હાઇડ્રોજન લઈ રહ્યો છું તો સામે મારે 5 મોલ ઓક્સિજનની જરૂર પડશે. 10 મોલ હાઇડ્રોજન લઉં ને દીકરાઓ, તો મારે સામે 5 મોલ ઓક્સિજનની જરૂર પડે, તો સામે 10 મોલ H2O બનશે. અને દેખ સર 10 મોલ જ બનશે, કઈ રીતે ખબર પડે? દીકરાઓ આ 2 છે તો 10 એ 10 કેટલા થાય? 10 થાય. પણ પ્રોબ્લેમ કોણે ક્રિએટ કર્યો? આને. આ 5 મોલ હશે ને તો જ પ્રક્રિયા થશે. પણ જુઓ, એણે બ્રેક મારી દીધી. એના 3 મોલ જ છે. 5 મોલ હોવા જોઈએ, પરંતુ O2 ના 3 મોલ હાજર હોવાથી O2 લિમિટેડ રીએજન્ટ છે. તેથી O2 ના અનુસંધાનમાં પ્રક્રિયા થશે. જો મેં પહેલા શોધી નાખું કોણ લિમિટેડ રીએજન્ટ છે, મેં પહેલા જ શોધી નાખ્યું લિમિટેડ રીએજન્ટ કોણ છે. હજુ જેને ખબર ના પડી હોય ધ્યાન રાખજો, હજુ ફરીથી સમજાવું છું. જો આ હું 10 મોલ લઉં છું, મને ક્વેશ્ચનમાં કીધું છે. આ 3 મોલ મને ક્વેશ્ચનમાં આપેલા છે. એમ દેખ સર આ ક્યાંથી લીધા? આ મને રકમમાં આપેલા છે. આ મારી રકમ છે, આ મારી રકમ છે કે આ 10 મોલ છે ને આ 3 મોલ છે, એ મારી રકમ છે. મને સૂત્ર પરથી ખબર પડી, સમીકરણ પરથી ખબર પડી કે આના 2 મોલ લઉં તો આના કેટલા મળે? જો આગળ કંઈ નથી એટલે 1 મોલ મળશે. આને તત્વયુગ્મિતિ આપણે કીધું આગળ. તો આના 2 મોલ છે તો આના 1 મોલ હશે. જુઓ 2 મોલે આના 1 મોલ છે. તો આના જો હું 10 મોલ લઉં છું તો આના કેટલા મોલ લેવા પડશે મારે? તો કે 2 1 તો 10 કેટલા? તો કે 5 મોલ લેવા પડે. તો 5 મોલ હોવા જોઈએ, પણ 5 મોલ છે નહીં. તો 5 મોલ જગ્યાએ કેટલા મોલ છે? તો કે 3 મોલ છે. હોવા જોઈએ એના કરતા ઓછા છે. તો આને લિમિટેડ રીએજન્ટ કહેવાશે કે આખી પ્રક્રિયાને આ કંડક્ટ કરશે. હવે મારે બધી ગણતરી આના અનુસંધાનમાં કરવાની, લિમિટેડ રીએજન્ટના. જો સમજો 500 પેન બનાવી હતી પણ 400 જ નીબ હતી તો 400 પેન જ બની. તો નીબના અનુસંધાનમાં મારે ચર્ચા કરવી પડી. હવે 400 નીબ છે તો 400 જ પેન બને ને, 500 કેવી રીતે બને? મારે 500 તો બનાવી છે પણ ના બની શકે. મારે અહીંયા આગળ H2O તો બનાવવો છે, પણ H2O કોના અનુસંધાનમાં મળશે? કે જેનું પ્રમાણ ઓછું છે, જે લિમિટેડ રીએજન્ટ છે, જે સીમિત પ્રક્રિયક છે, એના અનુસંધાનમાં મને નીપજ મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખશો. તો હવે મારે ગણતરી O2 ના અનુસંધાનમાં કરવાની. ચલો O2 ના અનુસંધાનમાં ગણતરી કરીએ. ધ્યાન રાખજો, O2 ના અનુસંધાનમાં જતા રહો. O2 ના અનુસંધાનમાં જતા રહો. ચલો આ હું 1 મોલ લઉં છું, કંઈ નથી એટલે 1 મોલ તો હશે. આ 1 મોલ છે તો આ કેટલા મોલ બને છે? 2 મોલ. તો આ 3 મોલ લઉં તો આ કેટલા મોલ બનશે? આવી ગઈ ત્રિરાશી. 1 મોલ O2 થી 2 મોલ H2O બને. તો 3 મોલ O2 થી કેટલા મોલ H2O બનશે? 6 મોલ H2O બનશે. ધીસ ઇઝ માય આન્સર.
આ જ આન્સર છે કે 6 મોલ H2O બનશે. કેટલા મોલ H2O બનશે? 6 મોલ H2O બનશે. અહીંયા આગળ જો હું આનાથી જવાબ શોધત ને દીકરાઓ તો મારો આન્સર ખોટો હોત. સમજો જો આપણે હવે 2-3 ઉદાહરણો જોઈએ ને એટલે ખ્યાલ આવશે. બરોબર છે. એક સ્ક્રીનશોટ લઈ લો. બીજું ફરીથી પ્રક્રિયકોના મોલ પ્રમાણ બંનેમાં નક્કી કરવાના. જે પ્રક્રિયકના મોલ પ્રમાણ જરૂર કરતા ઓછા હોય એને સીમિત પ્રક્રિયક લિમિટેડ રિએજન્ટ કહેવામાં આવે. જોઈએ એના કરતા ઓછા હોય. મારે જોઈએ છે કેટલા? 5 મોલ ઓક્સિજન જોઈએ છે. 5 મોલ મળ્યા આપ્યા છે 3 મોલ. તો ધીસ ઇઝ લિમિટેડ રિએજન્ટ. તો એ લિમિટેડ રિએજન્ટ 3 મોલ છે તો એ 3 મોલ ઓક્સિજન જ પ્રક્રિયા કરી શકશે અને 3 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરે તો સામે નિપજ કેટલી બને છે એ શોધી નાખવાનું. તો પ્રક્રિયક વધારાનો એમ થાય સર આની અંદર હાઇડ્રોજનનું શું થાય? વધારાનો હાઇડ્રોજન પડ્યો રહેશે દીકરાઓ. અહીંયા આગળ એમ થાય 505 નંગ કેપનું શું થશે? જે વધારાની છે પડી રહેશે દીકરાઓ. 105 નંગ કેપ પડી રહેશે. અહીંયા આગળ 125 પ્લાસ્ટિકના પાછળના ભાગ પડ્યા રહેશે. બરોબર છે. આની અંદર પણ 120 નંગ અંદરની એસેસરી પડી રહેશે. કશું નહીં બાકી રહેશે. નહીં બની શકે પેન. બરોબર છે. તો દીકરાઓ અહીં ધ્યાન રાખજો કે લિમિટેડ રિએજન્ટ સિવાય જે વધારાનો છે શું થશે? તો એ પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહેશે. બરોબર છે. ક્લિયર? હજુ બીજા ઉદાહરણો લઈએ. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો પછી બીજા એક્ઝામ્પલમાં જઈએ. ચાલો લિમિટેડ રિએજન્ટ માટેના બીજા દાખલાઓ જોઈએ દીકરાઓ. $28 કિલોગ્રામ નાઇટ્રોજનને $30 કિલોગ્રામ $60 કિલોગ્રામ H2 સાથે પ્રક્રિયા કરાવતા કેટલા કિલોગ્રામ NH3 બનશે? લિમિટેડ રિએજન્ટ જણાવો. અને વધેલા પ્રક્રિયકનું વજન પણ જણાવો. ધ્યાન રાખજો બહુ સરસ દાખલો છે. મેં દાખલાની અંદર થોડા ચેન્જીસ કર્યા છે. ટેક્સ્ટ બુકનો આપણે એનસીઈઆરટીની બુકનો દાખલો છે પણ મેં માઇનોર ચેન્જીસ કર્યા છે. થોડો દાખલો વધારે અઘરો કરવા પ્રયત્ન કર્યો છે. બરોબર છે. એટલે આપણે લગભગ જેટલું બી પૂછાય છે ને અથવા પૂછાવા લાયક છે ને બધા પોઈન્ટ આવી જાય. મેં દાખલામાં એ રીતે સેટિંગ કર્યું કે ભાઈ જે પૂછાવા લાયક ક્વેશ્ચન છે ચોપડીમાં તો ખાલી એક જ ક્વેશ્ચન છે પણ મેં બીજા 2 ક્વેશ્ચન મારી રીતે એડ કર્યા. ચાલો આગળ વધીએ. ધ્યાન રાખશો દીકરાઓ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે મથી રહ્યા છીએ. બરોબર છે. બાકી ચોપડીમાં તો બધું છે જ. બરાબર. એટલે થોડુંક એક સ્ટેપ આગળ લેવું પડશે આપણે. સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ કે 28 કિલોગ્રામ N2 અને 60 કિલોગ્રામ H2 એટલે N2 ને H2 વચ્ચે પ્રક્રિયા થાય છે. N2 plus H2 it gives એમોનિયા બનાવવાનું કીધેલું જ છે આપણે. જોઈ લો. ઇક્વેશન બેલેન્સ કરવા પડશે. સમીકરણ સંતુલિત કરતા તમને આવડે જ છે. N2 લઈ લઈશ, 3H2 લઈ લઈશ, 2NH3 લઈ લઈશ. આ વાયુ છે, આ વાયુ છે, આ વાયુ છે. આવડશે. આ 1 મોલ જરૂરી બનશે ત્યારે આના 3 મોલ જરૂરી બનશે અને આના 2 મોલ બનશે. મને વજન બધું કિલોગ્રામમાં આપ્યું છે. વજન કિલોગ્રામમાં આપેલું છે. જો તમે અહીં આગળ વજન આધારિત ચર્ચા કરવા જતા હોય તો એ પ્રમાણે આને વજનમાં કન્વર્ટ કરીએ. બાકી પછી બધું મોલમાં રાખો. બરોબર છે. આ વજનને ક્યાં મોલમાં બદલો. ક્યાં વજન આધારિત ચર્ચા કરવી હોય તો આને બધાને વજનમાં કન્વર્ટ કરી નાખો. 2 ઓપ્શન છે. 2 રીતે ગણતરી થશે.
ક્યાં આ વજનને મોલમાં કન્વર્ટ કરી નાખો, ક્યાં આ મોલને વજનમાં કન્વર્ટ કરી નાખો, તો બધું વજનમાં આવશે. ચલો હું આ મોલને વજનમાં કન્વર્ટ કરું. આ મોલને વજનમાં કન્વર્ટ કરું એટલે 1 મોલ નાઇટ્રોજન એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન થશે. બરાબર છે, 28 ગ્રામ નાઇટ્રોજન થશે. અહીંયા આગળ એક હાઇડ્રોજનને 1, 2 હાઇડ્રોજનને H2 એટલે 2 ગ્રામ, 3 હાઇડ્રોજન 3 મોલ H2 એટલે કે 6 ગ્રામ હાઇડ્રોજન થશે. અને સામે એમોનિયા એટલે નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 1, 3 હાઇડ્રોજન 3, 14 ને 3 17 અને 17 એવા કેટલા છે 2 એટલે 34 ગ્રામ. ઓકે, કઈ કન્ફ્યુઝન હોય તો અટકાવજો મને, કઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. બરોબર છે, આગળ વધીએ છીએ દીકરાઓ કે મારી પાસે વજન આવી ગયું. હવે આ વજન છે કિલોગ્રામમાં છે, આ વજન છે કિલોગ્રામમાં છે, આ ગ્રામમાં છે, તો કિલોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ, કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ કે આ રકમ મુજબ એટલે પ્રશ્ન મુજબ. હું અત્યારે પ્રશ્ન મુજબ લખું છું. આ કેટલા જોઈએ છે મારે? 28 કિલોગ્રામ જોઈએ છે. આપેલા છે, સોરી આપેલા છે. જો હું આ 28 ગ્રામ છે, 28 કિલોગ્રામ છે એટલે 28 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ ગયા. સમજો. હવે મારે લિમિટેડ રિએજન્ટ શોધવું છે તો આના અનુસંધાનમાં પહેલા નાઇટ્રોજનના અનુસંધાનમાં એક 83 મૂકું, આપણને ખબર પડશે કે લિમિટેડ રિએજન્ટ કોણ છે, આ છે કે આ છે, નાઇટ્રોજન કે હાઇડ્રોજન. હા, જો બંને સરખે સરખા ચાલે તો કોઈ પ્રશ્ન નથી, પણ લિમિટેડ રિએજન્ટ એક હશે તો આપણને ત્યાં આગળ પ્રોબ્લેમ કરશે. ચાલો અહીં આગળ શું કહીએ છીએ કે જો મારી પાસે 83 મૂકું છું, 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. તો મારી પાસે કેટલા ગ્રામ નાઇટ્રોજન છે? 28 ગુણ્યા 10⁻³ આ રકમમાં આપેલું છે. આ મેં અહીં આગળથી તત્વયોગમિતીય પ્રમાણે લીધું, આ રકમમાં આપેલું છે. આટલા ગ્રામ નાઇટ્રોજન છે તો કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે? 28 into 10⁻³ divided by 28 multiply by 6 એટલે કે 28 into 10⁻³ divided by 28 into 6 into 10⁻³ આટલા ગ્રામ H2 ની જરૂર છે. એટલા ગ્રામ H2 છે. 6 ગુણ્યા 10⁻³ ગ્રામ H2 જરૂરી છે એટલે 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામ 6 કિલોગ્રામ H2 જરૂરી છે. મને 60 કિલોગ્રામ આપ્યો છે એટલે H2 વધારે આપ્યો છે તો લિમિટેડ રિએજન્ટ કોણ થઈ ગયું? નાઇટ્રોજન. નાઇટ્રોજન જ લિમિટેડ રિએજન્ટ છે. ચલો બચી ગયા. સમજો, નીકળા ગણતરી ફરીથી પછી કરવી પડે. કોના અનુસંધાનમાં? હાઇડ્રોજનના અનુસંધાનમાં. સમજો, 6 કિલોગ્રામ મારે હાઇડ્રોજન જરૂરી છે, એની સામે મને 60 કિલોગ્રામ હાઇડ્રોજન આપેલો છે તો લિમિટેડ રિએજન્ટ કોણ થઈ ગયું દીકરાઓ? નાઇટ્રોજન. કોના અનુસંધાનમાં ગણતરી કરવાની? નાઇટ્રોજનના અનુસંધાનમાં ગણતરી કરવાની. આટલા કિલોગ્રામ H2 જરૂરી છે. આપ્યો છે કેટલો? 60 કિલોગ્રામ. કેટલો વધશે? છેલ્લો જવાબ. વધેલા પ્રક્રિયકનું વજન પણ જણાવો. તો તમારી પાસે રેડી થઈ ગયું. 60 - 6 બરાબર 54 ગ્રામ કોણ વધશે? હાઇડ્રોજન બાકી રહેશે. બરોબર છે, 54 કિલોગ્રામ હાઇડ્રોજન બાકી રહેશે. છેલ્લો પ્રશ્ન છે, છેલ્લે લખીશું. લિમિટેડ રિએજન્ટ કોણ છે? આવી ગયો લિમિટેડ રિએજન્ટ નાઇટ્રોજન. જો હજુ પણ જે છોકરાઓને ખ્યાલ ના આવ્યો હોય એટલા ધ્યાન રાખજો. મારે 1 મોલ નાઇટ્રોજન લઉં, 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે, 2 મોલ એમોનિયા બને છે. આવું મને સમીકરણ પરથી મળ્યું. 1 મોલ N2 છે એટલે એનો અણુભાર 28. 1 મોલ હાઇડ્રોજન હોત તો 2 ગ્રામ, એવા 3 મોલ હાઇડ્રોજન છે એટલે 6 ગ્રામ.
1 મોલ એમોનિયા એટલે 17 ગ્રામ, તો 2 મોલ એમોનિયા એટલે 34 ગ્રામ વજન થયું દીકરાઓ એનું. મેં વજન પર બધું કન્વર્ટ કરી નાખ્યું કે આ 28 ગ્રામ છે ત્યારે આ 6 ગ્રામ જરૂરી છે અને આ 34 ગ્રામ જરૂરી છે. બરોબર છે. આ 28 ગ્રામ જરૂરી હોય ત્યારે આ 6 ગ્રામ જરૂરી છે અને 34 ગ્રામ બનશે. 28:6 નું પ્રમાણ થઈ ગયું મારે અહીંયા આગળ એનું વજનથી. મૂળથી પ્રમાણ 1:3 છે, વજનથી પ્રમાણ 28:6 થઈ ગયું. મારી પાસે 28 કિલોગ્રામ નાઇટ્રોજન છે, તો 28 કિલોગ્રામ એટલે મેં એને ગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યા. સમજો, હું આના અનુસંધાનમાં ત્રિરાશી બનાવું છું કે 28 ગ્રામ નાઇટ્રોજનનો ઉપયોગ કરું ત્યારે સામે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ છે મારે. હા, યસ. તો આટલા ગ્રામ નાઇટ્રોજનનો ઉપયોગ કરું તો મારે કેટલા ગ્રામ સામે હાઇડ્રોજન જોઈશે? તો આવી ગયું 6 કિલોગ્રામ હાઇડ્રોજન જોઈશે. મને આપ્યા છે કેટલા? 60 કિલોગ્રામ. જોઈએ છે કેટલા? 6 કિલોગ્રામ. આપ્યા છે 60, જોઈએ છે 6. કોણ વધારે છે? હાઇડ્રોજન વધારે. તો આ જ લિમિટેડ રિએજન્ટ થઈ ગયો. મારે એના અનુસંધાનમાં જ પ્રક્રિયા કરવામાં આવી એટલે ઓકે જઈ રહ્યા છે. હવે સીધો જવાબ કે મારે એમોનિયા કેટલા કિલોગ્રામ બનશે? તો એમોનિયાનું વજન શોધવા માટે જવું છે. સમજો, હો, ત્રિરાશી પર જ છે તો NH3 નું વજન. બધું ત્રિરાશી પર છે. ત્રિરાશી લખતા આવડી ગઈ ને તો પૂરું. જો હું 28 ગ્રામ લઉં છું તો સામે આ કેટલા જોઈએ છે મારે? 34 ગ્રામ. સમજો, 28 ગ્રામ. આ શેના પરથી લખું છું? ઇક્વેશન પરથી લખું છું. આટલી સુધી તો મેં પેલું કોષ્ટક બનાવ્યું ને આગળના ટોપિકમાં, એના પર છે બધું જ. અહીંથી દાખલો સ્ટાર્ટ થયો. આ 28 ગ્રામ લઉં છું તો આ સામે મારે 34 ગ્રામ જરૂરી છે એટલે બને છે. તો 28 ગ્રામ નાઇટ્રોજન એ લિમિટેડ રિએજન્ટ નાઇટ્રોજન થઈ ગયો. 28 ગ્રામ નાઇટ્રોજન થી 34 ગ્રામ એમોનિયા બનશે. તો કેટલા ગ્રામ નાઇટ્રોજન છે? 28 × 10⁻3. 28 × 10⁻3 ગ્રામ નાઇટ્રોજન થી કેટલા ગ્રામ એમોનિયા બનશે? 28 × 10⁻³ divided by 28 multiply by 34. 28 ગયા. 34 × 10⁻³ કિલોગ્રામ. સોરી ગ્રામ. એટલે કે 34 કિલોગ્રામ નાઇટ્રોજન મળશે. એમોનિયા બનશે. 34 કિલોગ્રામ એમોનિયા બનશે. લિમિટેડ રિએજન્ટ કોણ છે? બીજો ક્વેશ્ચન કે અહીં N2 લિમિટેડ રિએજન્ટ છે એટલે કે બાકી રહેશે પ્રક્રિયા દરમિયાન. આખી વાક્ય રચના લખું. પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન બાકી રહેશે. કેટલો બાકી રહેશે? હતો કેટલો? 60 કિલોગ્રામ. પ્રક્રિયા દરમિયાન કેટલો વપરાયો? 6 કિલોગ્રામ. હતો માઇનસ પ્રક્રિયા દરમિયાન વપરાઈ ગયો એટલે કે 54 કિલોગ્રામ H2 વધે. આટલો બધો H2 બાકી રહી જશે, પ્રક્રિયા નહીં કરે. એટલે જો પ્રક્રિયા કોના અનુસંધાનમાં મેં ગણતરી કરી? લિમિટેડ રિએજન્ટના અનુસંધાનમાં મેં ગણતરી કરી. બરોબર છે. એક સ્ક્રીનશોટ લઈ લો. દાખલામાં આગળ વધવું છે. હું દાખલાની અંદર રકમમાં ચેન્જીસ કરી અને બીજી રકમ લઈએ આપણે અને પછી ગણતરી કરીએ. આની અંદર પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ઢક્કન ગીરા તો લેક્ચર અચ્છા જાતા હૈ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન રાખજો. ચલો દીકરાઓ, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી નવા મુદ્દામાં આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેશો. રેડી કમ્પ્લીટ. ચલો જો દીકરાઓ, અહીં આગળ છે ને આપણે એવું કરીએ કે 10 કિલોગ્રામ નાઇટ્રોજન અને
50 કિલોગ્રામ હાઇડ્રોજન. ઓકે, ગણતરી તમે કરશો, મને જવાબ આપશો. પ્રશ્નોના 10 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ હાઇડ્રોજન. ઊંધું કરી નાખો, ચલો આને 50 કરી નાખો, આના 10 કરો. ચલો ગણો હવે ફરીથી. ચલો મને જવાબ આપો. આ 3 પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. ઓકે, ચાલો સ્ટાર્ટ કરી દો. પ્રેક્ટિસ કરશો તો જ દાખલા આવડશે.